નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 7 ની અંદર આપણે પાઠ્યપુસ્તકના જે કઈ પાઠ છે એમની સમજ મેળવવાના છીએ. એમાં જે પહેલો પાઠ આવે છે વનસ્પતિમાં પોષણ, ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ. એ પાઠની અંદર જે અલગ અલગ મુદ્દાઓ છે વ્યવસ્થિત સમજજો, બરાબર, જેથી કરીને આવનારા પાઠમાં જે કઈ પ્રશ્નો આવે છે એ દરેક પ્રશ્નોના જવાબ શું આવે છે એ પણ ખ્યાલ આવશે. પાઠ સમજેલો હશે તો પરીક્ષાની અંદર પણ આપણે પ્રશ્નના જવાબ સરળતાથી લખી શકશું. બીજો આવા ઘણા બધા વિડીયોઝ છે એ સ્વાધ્યાય પોથીના હોય, સ્વાધ્યાયને લગતા પ્રશ્ન જવાબ પણ પૂછાતા હોય છે, તો એવા પ્રશ્ન જવાબ પણ મુકાઈ ગયા છે. ન જોયા તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં તમે જશો ને નીચે ધોરણ 7 નું પ્લેલિસ્ટ છે અલગથી, એમાં તમને આવા વિડીયોઝ ઘણા બધા જોવા મળશે. ન જોયા હોય તો જોઈ લેજો, આવનારી પરીક્ષાની પણ એમાંથી તમે તૈયારી કરી શકશો. બરાબર, તો અલગ અલગ જે મુદ્દાઓ છે આપણે સમજતા જઈએ, અને આમાં જેટલા મુદ્દાઓ છે એ કવર થાય એટલા કરશું. બીજા નેક્સ્ટ પાર્ટની અંદર એના પછીના આગળના સેશનમાં, એટલે કે બીજા સેશનની અંદર આપણે આગળનો પાર્ટ છે એ સમજવાના છે. એટલે એવી રીતે આપણે આખો પાર્ટ છે એ સમજશું. બરાબર, ચલો તો પહેલા પ્રસ્તાવના આપી છે કે ધોરણ તમે 6 ની અંદર અભ્યાસ કરી ગયા કે બધા સજીવો માટે ખોરાક છે જરૂરી છે. બરાબર, દરેક સજીવ છે એને કંઈક ને કંઈક ઉર્જા મળે એના માટે ખોરાક જરૂરી છે, અને ઉર્જા થકી એનું શરીર કાર્ય કરે છે. આપણે ભણ્યા છીએ એ પ્રમાણે કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ સારો. બરાબર, આ બધા આપણે ધોરણ 6 ની અંદર પણ અભ્યાસ કરી ગયા. બધા શું છે તો કે ખોરાકના ઘટકો છે. ખોરાકના મુખ્ય ઘટકો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ સારો. બરાબર, અને આ ખોરાકના ઘટકો શું કામ જરૂરી છે તો કે આપણા શરીરની અંદર આ ખોરાકના ઘટકો દરેક છે એ આપણા શરીરની અંદર ઉર્જા આપે છે, શક્તિ આપે છે. બરાબર, એટલે એમને શું કહેવામાં આવે છે તો કે એને પોષક તત્વો કહેવામાં આવે છે, ન્યુટ્રિયન્ટ્સ કહેવામાં આવે છે. બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. દરેક સજીવ નાનું હોય કે મોટું હોય, દરેકને ખોરાકની જરૂરિયાત છે. વનસ્પતિ પોતાના ખોરાકનું શું કરે તો કે વનસ્પતિ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી લે છે. સંશ્લેષણ કરવું એટલે શું તો કે સંશ્લેષણ કરવું એટલે કે પોતાની અંદર એનું શોષણ કરી લે. જ્યારે મનુષ્ય છે એ શું કરે છે તો કે મનુષ્ય એ શોષણ કરી શકતા નથી. તો એ કઈ રીતે ખોરાક પ્રાપ્ત કરે તો કે બાહ્ય જે કાંઈ ખોરાકના ઘટકો છે પ્રાપ્ત કરવા માટે વનસ્પતિ અથવા પ્રાણીનો આશરો લે છે. બરાબર, જે વનસ્પતિમાં તે ઉગતા હોય એ બીજ અથવા તો કે એમાંથી જે છે એ અમુક તૃણાહારી હોય તો ઘાસને ખાતા હોય. બરાબર, જે શાકાહારી છે એ બધા બીજને એનો ઉપયોગ કરે છે. બરાબર, શાકભાજીનો ઉપયોગ કરે છે. બધા શાકાહારી પ્રાણીઓ છે બીજા પ્રાણીઓને ખાઈ જતા હોય, માંસાહારી પ્રાણીઓ પણ છે. બરાબર, એટલે તમે અગાઉના ધોરણમાં પણ એવો અભ્યાસ કરી ગયા છો, માંસાહારી, મિશ્રાહારી, શાકાહારી. એ પ્રમાણે અહીંયા જે છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આમ જોઈએ તો મનુષ્ય હોય કે પ્રાણી હોય છેલ્લે તો વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે. બરાબર, ખોરાક છે એમાંથી પ્રાપ્ત કરી શકે, અને આ ખોરાક પ્રાપ્ત થાય છે ત્યારે જ એનું શરીર છે વર્ક કરે છે, કાર્ય કરી શકે છે. નહીંતર એનું શરીર છે એટલું કાર્ય કરી શકતું નથી. એટલે ખોરાકની જરૂરિયાત એટલા માટે છે કે શરીરની અંદર દરેક પોષક તત્વો મળે, ને આ દરેક પોષક તત્વો થકી આપણે શરીરમાં ઉર્જા પ્રાપ્ત થાય છે અને આપણું શરીર કાર્ય કરી શકે છે. બરાબર, બુજોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. બુજોને એવો પ્રશ્ન થયો કે વનસ્પતિ છે પોતાનો ખોરાક બનાવે છે, પણ એ કઈ રીતે બનાવે છે? એની કંઈક પ્રક્રિયા તો હશે ને જેથી ખોરાક બનાવી શકાતો હોય. તો આગળ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ આખી સમજવાની છે, જેમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. બરાબર, એ આપણે સમજશું. એની પહેલા 1.1 સમજી લઈએ, વનસ્પતિમાં પોષણના પ્રકાર શું છે. મોડ ઓફ ન્યુટ્રિયન્ટ્સ ઇન પ્લાન્ટ્સ. બરાબર, જે કંઈ પોષણ વનસ્પતિ મેળવે છે એમાં કયા પ્રકાર પડે છે. તો પેલી માહિતી આપને આપી છે કે વનસ્પતિ એક એવું માત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક બનાવે છે. બરાબર, વનસ્પતિ એવું એક સજીવ છે જે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવી શકે છે. આ માટેના જરૂરી કાચા પદાર્થો છે, રો મટીરિયલ છે, એને આસપાસ હાજર હોય છે, જેમાંથી પોતે ખોરાક મેળવી શકે છે. બરાબર, અને આ પોષક તત્વો છે એ સજીવોને તેમના શરીરના બંધારણ માટે, એમની વૃદ્ધિ માટે, એમાં કંઈક વાગ્યું હોય એવું શરીરમાં નુકસાન થયું હોય એ ભાગોના સમારકામ માટે, જૈવિક ક્રિયાઓ માટે, શક્તિ એટલે કે ઉર્જા છે એ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે. આ દરેક જે ખોરાક મેળવો, બરાબર, અને એ ખોરાકમાંથી શરીરનું બંધારણ થઈ શકે અને શરીરની વૃદ્ધિ થાય, નવા કોષો બને. પછી કોઈ જગ્યાએ વાગ્યું હોય આપને
નવા કોષો દ્વારા શું થાય છે એ જે વાગેલો ભાગ છે રૂજાતો જાય છે એટલે કે એનું સમારકામ થતું જાય છે બરોબર અને જૈવિક ક્રિયાઓ જે થાય છે આખા શરીરમાં દિવસ દરમિયાન દરેક જૈવિક ક્રિયાઓ એના માટે પણ ઉર્જાની જરૂરિયાત રહેતી હોય છે તો દરેક પોષક તત્વોમાંથી આપણે કંઈક ને કંઈક ઉર્જા મળે છે અને એ ઉર્જા પ્રાપ્ત કરવા માટે ખોરાક જરૂરી છે ખોરાક થકી ઉર્જા મળે ને ઉર્જા દ્વારા આપણું શરીર કાર્ય કરે અને આ બધે કાર્ય કરવાની જે ઘટના છે આખા દિવસ દરમિયાન થતી હોય છે બરાબર તો સજીવો દ્વારા જે ખોરાક ગ્રહણ કરે છે બરાબર અને એ ખોરાક ગ્રહણ કર્યા પછી ગ્રહણ કરવું એટલે મેળવે છે અને ગ્રહણ કર્યા પછી એના શરીર દ્વારા તેનો શરીરમાં શું થાય ઉપયોગ થાય તો ગ્રહણ કર્યા પછી તેના શરીરમાં ઉપયોગ કરવાની જે ક્રિયા છે તો ખોરાક ગ્રહણ કર્યા પછી શરીરમાં એનો ઉપયોગ કરવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે પોષણ કહેવામાં આવે છે પોષણની તમને વ્યાખ્યા પણ પૂછી શકે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેના ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહેવાય છે તો કે પોષણ કહેવામાં આવે છે બરાબર ન્યુટ્રિશન કહેવામાં આવે છે ત્યાર પછી આગળ વધીએ જે પોષણ પ્રક્રિયામાં સજીવો છે સરળ પદાર્થોમાંથી પોતાનો જાતે ખોરાક બનાવે છે તેને શું કહેવામાં આવે તો કે એને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે બરાબર ઓટોટ્રોપિક ન્યુટ્રિશન કહેવામાં આવે છે ઓટો એટલે સ્વ અને ટ્રોપ એટલે પોષણ તો પોતાનું જાતે પોષણ મેળવવા માટે પોતે પ્રક્રિયા કરતા હોય છે એટલે જે પોષણમાં સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તો સરળ પદાર્થો કેવા હોય તો કે જેની અંદર બંધારણ છે એ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન જેની સાથે જોડાયેલા હોય એ સરળતાથી જોડાયેલા હોય બરાબર એટલે છૂટા પણ સરળતાથી પડી શકતા હોય તો એવા બધા પદાર્થોને સરળ પદાર્થો કહેવાય એને પોતાનો ખોરાક જાતે બનાવવા માટે સતત પ્રક્રિયા કરે બરાબર તો એવા જે પોષણને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે જેને ઇંગ્લિશમાં શબ્દ થાય ઓટોટ્રોપિક ઓટો એટલે પોતાનું એટલે કે સ્વ અને ટ્રોપિક એટલે પોષણ બરાબર સ્વાવલંબી ઓટોટ્રોપ્સ કહેવામાં આવે છે પ્રાણીઓ અને મોટાભાગના અન્ય સજીવો છે એ કંઈક ને કંઈક ખોરાક છે એ ખાવા માટે બીજા ઉપર આધાર રાખે વનસ્પતિ અથવા બીજા પ્રાણીઓ ઉપર બરાબર છે ત્યારે વનસ્પતિ પોતાનો ખોરાક છે જાતે બનાવે છે એટલે વનસ્પતિ સ્વાવલંબી કહેવાય બાકી જે બીજા પ્રાણીઓ છે બરાબર મનુષ્ય છે એ બધા કેવા છે તો કે પરાવલંબી છે જેને હેટરોટ્રોપ્સ કહેવાય હેટરો એટલે બીજા ઉપર બરાબર બીજા ઉપર આધાર રાખતા હોય અને પોષણ મેળવતા હોય ટ્રોપ્સ એટલે પોષણ મેળવવું તો એને હેટરોટ્રોપ્સ કહેવામાં આવે એટલે કે પરાવલંબી પોષણ કહેવામાં આવે તો વનસ્પતિ કેવું કહેવાય તો કે સ્વાવલંબી પોષણ કહેવાય એને પોતાની રીતે જાતે ખોરાક બનાવે જ્યારે મનુષ્ય અને બીજા જે પ્રાણીઓ છે બધા પરાવલંબી પોષણ દ્વારા પોતાનું પોષણ મેળવે છે બરાબર એને કેવા કહેવાય પરાવલંબી કહેવામાં આવે છે તો બે મુખ્ય પોષણના ભાગ પડ્યા સ્વાવલંબી અને પરાવલંબી યાદ રાખજો હવે પહેલીને એવું જાણવું છે કે શા માટે આપણું શરીર છે વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી એવો પ્રશ્ન થયો બરાબર તો આપણા શરીરની અંદર જે ઘટકો છે બરાબર એ સરળ પદાર્થોને વિઘટન કરી તો એને ફેરવી અને એમાંથી પોષણ મેળવી શકે એમ નથી બરાબર આપણા શરીરની એવી બંધારણીય રચના નથી એમાં એવા જે વનસ્પતિમાં હરિત કણો હોય છે એવી રીતે પ્રક્રિયા આપણા શરીરની અંદર હરિત કણો નથી એટલે એવી પ્રક્રિયા કઈ થતી નથી બરાબર એટલે આપણે બાહ્ય રીતે ખોરાકનો આધાર લેવો પડે છે કોઈ પણ પોષણ મેળવવા માટે ખ્યાલ આવ્યો આપણને પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે એવો પ્રશ્ન થયો બરાબર આપણે કહીએ કે વનસ્પતિની અંદર ખોરાક પોતાની જાતે બનાવે છે પણ આ ખોરાક બને છે ક્યાં તો સામાન્ય રીતે જોઈએ ને વનસ્પતિના પાંદડા તમે જોયા છે તો એ વનસ્પતિના પાંદડાની અંદર આ હરિત કણો છે ને એ હરિત કણોની અંદર આ જે પ્રક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની થાય છે ને એની અંદર રસોઈ થાય છે આપણે કહીએ ને આપણી રસોઈ છે રસોડામાં થાય તો એવી રીતના પાંદડાની અંદર આ બધું ખોરાક બને છે અને એ ખોરાકનો આખા વનસ્પતિના દરેક ભાગોની અંદર બરોબર પછી થડ હોય ડાળી હોય એ ઉપરથી નીચેના જે દરેક ભાગો છે વનસ્પતિના એમાં એ પોષણ છે એ મેળવી શકે છે તો એની અંદર પાંદડામાં પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરી અને પોતે ખોરાક જાતે બનાવે છે બરોબર પછી પ્રશ્ન આવ્યો છે કે શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગમાં બને છે કે માત્ર અમુક જ ભાગમાં બને છે તો કે આપણે વાત કરી પ્રમાણે સામાન્ય રીતે પાંદડાની અંદર ખોરાક બનતો હોય છે અમુક પ્રકારની ડાળીઓ જે હોય છે એમાં થોડો ઘણો જે હરિતકણનો ભાગ હોય છે એમાં થઈ શકે પણ વધારે પડતો જે ભાગ છે એ પોષણ પ્રાપ્ત કરવા માટે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેમાં થતી હોય છે પાંદડાઓની અંદર થતી જોવા મળતી હોય છે અને એમાંથી જ વધારે પડતો ભાગ છે ખોરાક બનાવવાનો થતો હોય છે બરાબર આગળ જોઈએ વનસ્પતિ ખોરાક બનાવવા માટે તેમની આસપાસમાં કાચા પદાર્થો કેવી રીતે મેળવે છે
તો વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે કાચા પદાર્થ તરીકે શું ઉપયોગ કરે તો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વો, બરાબર, આ બધાનો ઉપયોગ કરે છે. હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે, સૂર્યપ્રકાશની હાજરીમાં પોતે પાણી છે જમીનમાંથી અને ખનિજ તત્વો પણ જમીનમાંથી મૂળ દ્વારા પોષણ મેળવે છે. આવી રીતે કાચા પદાર્થો મેળવે છે. કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન કરે એટલે કે પાંદડા સુધી વહન કેવી રીતે થાય છે તો વનસ્પતિની અંદર મૂળમાંથી જ્યારે શોષણ થાય તો મૂળમાંથી જ્યારે શોષણ થાય એની અંદર બે પ્રકારની વાહિની હોય, એક જલવાહિની હોય ને એક અનુવાહિની હોય. આપણે જેમ આપણા શરીરમાં જેમ લોહી માટેની નળીઓ છે, બરાબર, તો એવી રીતના શું છે એ અનુવાહિની જેમ છે, બરાબર, એ ખોરાકનો જે ઘટકો છે ટ્રાન્સફર કરે છે. જળવાહિની છે પાણીનો ભાગનો ફેરફાર કરી શકે છે અથવા તો એનું વહન કરી શકે છે, બરાબર છે. એના માટે પાંદડા સુધી પહોંચવા માટેની વાહિનીઓ છે, બરાબર. જેથી કરીને આમાં ખોરાક બનાવી શકાય છે. ક્લિયર થયું? હવે તે વનસ્પતિમાં બે પ્રકારના પોષણ, સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. એટલે એના પછીનો જે પોઈન્ટ આવે છે 1.2 પ્રકાશ સંશ્લેષણ એટલે કે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. તેને સામાન્ય રીતે શું કહેવાય છે તો કે ફોટોસિન્થેસિસ અથવા તો એમ કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. ફૂડ મેકિંગ પ્રોસેસ ઇન પ્લાન્ટ્સ, વનસ્પતિમાં કઈ રીતે ખોરાક બને છે સમજીએ હવે. તો પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના કહેવામાં આવ્યા છે. આ બધો કાચા પદાર્થો છે પાંદડા સુધી કેમ પહોંચાડવાનો છે? જમીનમાં રહેલું પાણીના ખનિજ તત્વો છે મૂળ દ્વારા શોષણ થાય છે અને પાંદડા સુધી પહોંચે છે. જલવાહિની અને અનુવાહિનીની આપણે વાત કરી એ રીતે માંથી પહોંચે છે, બરાબર. અને વનસ્પતિ પર્ણમાં આવેલા નાના છિદ્રો છે એના દ્વારા વાતાવરણનો શું કરે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે. જે પર્ણરંધ્ર છે, બરાબર, પાંદડાની અંદર રહેલા નાના નાના છિદ્રો જેને પર્ણરંધ્ર કહેવામાં આવે એના દ્વારા હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી લે છે અને જમીનમાંથી મૂળ દ્વારા જે પાણી અને ખનિજ ક્ષારો છે ત્યાંથી લે છે, બરાબર. આ બધા કાચા પદાર્થો છે કોના માટે તો કે પાંદડા સુધી પહોંચાડવા માટે જે કાચા પદાર્થ છે કામ કરે છે એનાથી આખી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈને પોતાનો ખોરાક બનાવે છે ને એના માટે. હવે આ પર્ણરંધ્રો છે એની આસપાસ છે રક્ષક કોષો છે, બરાબર છે. એના દ્વારા આખું છિદ્રો છે આવૃત હોય છે અને એ પર્ણરંધ્ર છે એને રક્ષણ પૂરું પાડવા માટે અથવા તો ખોલવા બંધ કરવા માટેની જે પ્રક્રિયા થતી હોય છે પર્ણરંધ્રમાં એ રક્ષક કોષો દ્વારા થતી હોય છે અને એનો રક્ષા પણ થતી હોય છે, બરાબર છે. તો એને પણ આપણે આકૃતિ 1.2 સી આપેલી છે રક્ષક કોષોની, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. પર્ણરંધ્રમાં અંદર રક્ષક કોષો જે છે આ ખુલ્લું પર્ણરંધ્ર દેખાડ્યું છે આપણે, બરાબર. અને એની અંદર આ ભાગ છે રક્ષક કોષો દ્વારા આવૃત છે જેમાં પર્ણરંધ્ર ખુલ્લું પર્ણરંધ્ર છે એમાં વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી મેળવે છે, બરાબર છે. ચલો હવે એક માહિતી કોષની આપણે આપેલી છે એ માહિતી પહેલા ખાલી જોઈ લેવાની છે. તમે જોયું છે કે ઇમારતો ઈંટોની બનેલી હોય છે તેવી જ રીતે આપણું શરીર છે ખૂબ જ નાના એકમનું બનેલું હોય જેને શું કહેવાય કોષ કહેવામાં આવે. આપણા શરીર નાનામાં નાનો એકમ કહીએ તો કોષ આપણા શરીરનો, બરાબર. જેમ ઇમારતના બંધારણમાં પાયાનો ભાગ શું હોય ઈંટ હોય અથવા તો પથ્થર હોય એટલે કે આપણે બેલું જે કહીએ, બરાબર. એવી રીતે આપણા શરીરની અંદર પણ નાનામાં નાનો એકમ છે કોષ, બરાબર, જેનાથી આખું શરીર છે બને છે. કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકાય છે, બરાબર. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની અંદર આપણે જોઈ શકીએ. કેટલાક સૂક્ષ્મ જીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે. કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે એટલે કે કેટલાક સૂક્ષ્મ જીવો છે એ એક કોષના હોય તો એને એક કોષી સજીવો કહેવામાં આવે, જેમ કે અમીબા છે, પેરામિશિયમ છે, યુગ્લિના છે. જ્યારે અમુક પ્રકારના જે કોષો છે જ્યારે જોડાય છે ત્યારે બહુકોષી થાય છે. બહુકોષી જ્યારે બને એવા બધા જે સજીવો છે એને બહુકોષી સજીવો કહેવામાં આવે, જેમ કે આપણું શરીર, મનુષ્યનું શરીર, પ્રાણીઓનું શરીર, બરાબર, તો એ બધા બહુકોષી છે. તો કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે એને શું કહેવામાં આવે એવો પ્રશ્ન થાય તો એને કોષરસ પટલ કહેવામાં આવે. ધોરણ 8 ની અંદર પણ તમારે આ બધું અભ્યાસમાં આવે છે. મોટાભાગના કોષમાં સુસ્પષ્ટ મધ્યમાં ગોઠવાયેલી રચના આવેલી હોય છે, બરાબર. તમે જોઈ શકો છો કે કોષરસ પટલ છે કોષના પાતળા આવરણથી આવૃત છે અને એને વચ્ચેના ભાગમાં તમને ટપકા જેવો ભાગ દેખાય છે. સુસ્પષ્ટ મધ્યમાં આવેલી ગોઠવેલી જે રચના છે એને કોષ કેન્દ્ર છે, જો બધામાં દેખાય છે એ કોષ કેન્દ્ર છે, બરાબર. અને કોષ કેન્દ્રની આજુબાજુ જે જેલી જેવું દ્રવ્ય તમને દેખાય છે કોષ રસ છે. કોષ કેન્દ્રની આજુબાજુ જેલી જેવું દ્રવ્ય દેખાય છે કોષ રસ છે, બરાબર. તો મુખ્યત્વે કોષ
ની અંદરના જે ભાગો છે એમાં કોષરસ પટલ બહારની જે રક્ષક દિવાલ કહી શકીએ, વચ્ચેના ભાગમાં ટપકા જેવો ભાગ છે એ કોષ કેન્દ્ર છે, બરાબર. અને અહીંયાની કોષ કેન્દ્રને અને કોષરસ પટલની વચ્ચેનો જેલી જેવો ભાગ તમને દેખાય કોષરસ છે. આ ત્રણ મુખ્ય ભાગો કોષની અંદર જોવા મળતા હોય છે, બરાબર છે. હવે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની વાત કરતા હતા, ખાલી કોષની માહિતી સમજવાની હતી ત્યાં. પૂજાને જાણવું છે કે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ તત્વો પર્ણ સુધી કેવી રીતે પહોંચે, બરાબર. પૂજાને એ પણ જાણવું છે કે મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વો છે ઉપર સુધી કેમ પહોંચે છે, બરાબર. કંઈક ધક્કો લાગતો હશે એમાં, એ સમજી લઈએ આપણે જેમ શરીરમાં વાહિનીઓ છે, રક્ત વાહિની, લોહીની વાહિની, એવી રીતે અન્ન વાહિની એટલે કે ખોરાક માટેની અને જલવાહિની છે પાણી માટેની છે. તો વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ અને તેની શાખાઓ અને પર્ણમાં આવેલી છે બધી જગ્યાએ, બરાબર. વૃક્ષની અંદર જોવા મળતું હોય, છોડની અંદર જોવા મળતું હોય. જે શું કરે તો કે પાણી અને ખનિજ તત્વોનું શું કરે છે, વહન કરે છે. પાણીનું વહન કરે અને ખનિજ તત્વોનું. તેઓ એક સળંગ માર્ગ અથવા તો પથ એટલે કે રસ્તો બનાવે છે, જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે, તેમને વાહિનીઓ કહેવામાં આવે છે. આ પોષક તત્વો એવી રીતે પાંદડા સુધી પહોંચે છે, જેને શું કહેવામાં આવે છે, વાહિનીઓ કહેવામાં આવે છે. તમે પ્રકરણ જે છે 7મા અગાઉ 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કર્યો હશે તમે, એ પદાર્થોના વહન માટે અભ્યાસ કરે, બરાબર. આગળ પણ આવશે, આગલા ધોરણમાં પણ બધે આવ્યા છે. પહેલીને એવું પણ જાણવું છે કે પર્ણમાં એવી કઈ ખાસિયત છે જેનાથી ખોરાકનું સંશ્લેષણ કરી શકે અને વનસ્પતિના બીજા ભાગો એવું કરી શકતા નથી. તો મુખ્ય વનસ્પતિના પાંદડામાં રહેલું હરિતદ્રવ્ય એવું છે જેનાથી ખોરાકનું સંશ્લેષણ થાય, બરાબર. એમાં સંગ્રહ થઈ શકે છે. તો એ જ વાત કરીએ કે પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિતદ્રવ્ય કહેવાય છે, બરાબર, ક્લોરોફિલ. આ હરિતદ્રવ્ય છે, લીલું રંજક દ્રવ્ય છે, તે પર્ણને શું કરે તો કે સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદ કરે. પાંદડાની અંદર હરિતદ્રવ્ય છે જે બીજા પ્રાણીઓની અંદર નથી, જેથી કરીને જે પાંદડામાંથી હરિતદ્રવ્ય એ સૂર્યનું ઊર્જાનું શોષણ કરી શકે એવું બીજા પ્રાણીઓ કરી શકતા નથી કે મનુષ્ય કરી શકતા નથી, એટલે પોતાનો ખોરાક જાતે નથી બનાવતા. ખ્યાલ આવ્યો? એટલે પાંદડાની અંદર રહેલું જે હરિતદ્રવ્ય છે જે શું કાર્ય કરે તો કે સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે, અને આ ઊર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આ ઊર્જા છે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ જે આપણે વાત કરી ને પર્ણરંધ્રમાંથી આવે છે, અને મૂળે શોષેલા પાણી અને ખનિજ સારો એમાં ઉપયોગમાં લે છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી, બરાબર, સૂર્યપ્રકાશ તો છે જ પાછો, અને એમાંથી ખોરાકનું શું થાય છે, શોષણ થાય છે, એટલે સંશ્લેષણ થાય છે, સંગ્રહ થાય છે. તો એટલે પ્રક્રિયાનું નામ શું પડ્યું, પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવ્યું, જેને ઇંગ્લિશમાં ફોટોસિન્થેસિસ કહે. ફોટો એટલે પ્રકાશ અને સિન્થેસિસ એટલે સંશ્લેષણ, બરાબર છે. એટલે ફોટોસિન્થેસિસની આખી પ્રક્રિયા થાય છે. તેથી આપણે કહી શકીએ કે હરિતદ્રવ્ય છે એની હાજરી પાંદડામાં છે, અને સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાં મૂળમાંથી શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારો છે એની પ્રક્રિયા માટેના કાચા મટીરિયલ્સ કહેવાય, કાચા પદાર્થો કહેવાય. એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ જ આવશ્યક છે. એના વિના આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકતી નથી. આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે, અને એના દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. અને સૂર્ય ઊર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે શું કરે છે તો કે સંગ્રહ પામે છે. આ રીતે પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે સ્વાવલંબી પોષણ મેળવે છે એમ પણ કહી શકીએ. આથી સૂર્ય બધા જ સજીવો માટે ઉર્જાનો કેવો કહેવાય, મુખ્ય સ્ત્રોત કહેવાય. એટલા માટે સૂર્ય છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. જો સૂર્ય ન હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકતી નથી. એટલે પ્રશ્ન આપણે એવો પણ થાય કે શું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિના આ પૃથ્વી પરની જીવનની કલ્પના કરી શકાય તો કે નહીં. પૃથ્વી પર પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા સૂર્ય છે એની હાજરી છે, એનાથી આ બધા સજીવો છે એ જીવિત છે, બરાબર. વનસ્પતિ છે એનું જ અસ્તિત્વ ન રહે તો બીજા સજીવો શું ખોરાક લે, ખોરાક મેળવી જ ન શકે. બીજા સજીવો ખોરાક ન મેળવી શકે એટલે કોઈ સજીવની ઉત્પત્તિ ન થાય, બધા મૃત પામે, બરાબર છે. એટલે અસ્તિત્વ શક્ય નથી. ત્યાર પછી આગળ જોઈએ, પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં. લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક ઉપર જ આધારિત છે. આપણે વાત કરીએ પ્રમાણે કે વનસ્પતિ છે એટલે આ બધા જે ખોરાક છે પ્રાપ્ત કરી શકે બીજા સજીવો છે, મનુષ્ય છે, પ્રાણીઓ છે, બરાબર, એ બધા એના ઉપર આધાર રાખે છે. બીજી બાજુ ઓક્સિજન કે જે બધા જ સજીવો
ના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થાય છે. સાથે ઓક્સિજન પણ એમાંથી આપણને મળે છે, પ્રાપ્ત થાય છે. બરાબર, ફોટોસિન્થેસિસની પ્રક્રિયા દ્વારા. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન કેવું થઈ જાય? અશક્ય જેવું થઈ જાય છે. બરાબર, જીવનનું અસ્તિત્વ નથી રહેતું. પછી એક પેરેગ્રાફ આપ્યો છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગમાં પણ થાય છે, જેમ કે લીલું પ્રકાંડ હોય. બરાબર, લીલું પ્રકાંડ એટલે કે આપણે કહીએ પાંદડાની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય, પણ બીજો જે ડાળીઓનો ભાગ જ્યાં લીલો હોય એ જગ્યાએ પણ થઈ શકે. બરાબર, લીલા ભાગમાં થડની અંદર વચ્ચેના ભાગમાં ક્યાંય લીલું હોય એમાં પણ હરિતદ્રવ્ય હોય છે, એમાં પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય. સામાન્ય રીતે પાંદડાની અંદર થાય કે પાંદડાઓ વધારે પડતા ભાગ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે બનેલા હોય છે. બરાબર, ત્યાર પછી રણમાં ઉગતી હોય એને કેવી કહેવાય? મરુ નિવાસી કહેવાય. એ વનસ્પતિઓ પર કેવું હોય? તો કે ભીંગડા જેવું આવરણ હોય, અથવા તો પાંદડાની એનું કાંટામાં શું થઈ ગયું હોય? રૂપાંતર થઈ ગયું, કાંટા જેવા પર્ણ જોવા મળતા હોય. એમાં તો કે બાષ્પોત્સર્જન છે એ સાવ ઓછું થાય. શું કામ? તો કે પાંદડા સાવ નાના હોય અથવા તો હોય જ નહીં, એનું કાંટામાં રૂપાંતર થઈ ગયું એટલે બાષ્પોત્સર્જન એમાં ક્રિયા ન થાય, એટલે પાણીનો વ્યય ત્યાં ન થાય. પાણી છે બાષ્પોત્સર્જન દ્વારા શું થાય? હવામાં ભળતું હોય ને, વનસ્પતિને પાંદડા જ ન હોય એની જગ્યાએ શું હોય? થોર હોય એટલે કે કાંટા હોય. તો એના કારણે છે તે સામાન્ય રીતે ત્યાં થોર જેવી વનસ્પતિ છે લાંબો સમય સુધી ટકી રહે છે, કારણ કે એને પાણીની જરૂરિયાત બહુ ઓછી રહેતી હોય છે. બરોબર ને? આમ આ વનસ્પતિઓ મરુ નિવાસી વાળી છે, રણમાં ઉગતી હોય છે, એ ટકી શકે છે. આ વનસ્પતિઓ લીલું પ્રકાંડ ધરાવે છે ને એની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ શકે છે. થોરનો જે ભાગ હોય છે અને પ્રકાંડ જે હોય છે કેવું છે? લીલું છે. પાંદડાની જગ્યાએ એની અંદર શું થતું હોય? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય ને પોતાનો ખોરાક જાતે બનાવી શકતી હોય, જે રણમાં ઉગતી વનસ્પતિ હોય એની વાત કરી છે. બરાબર, હવે આપણે આગળ વધીએ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમજતા હતા કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણમાં હરિતદ્રવ્ય ધરાવતા કોષો છે, જે આપણે આકૃતિમાં આપેલા છે. તો આપણે કહીએ કે હરિતદ્રવ્ય કેવું છે? તો એની આકૃતિ આપણે આપી છે. પર્ણની અંદર આડો છેદ લીધો છે. બરાબર, પાંદડાની અંદરના જે ભાગ દેખાડે છે આ બધા જે તમને દેખાય છે લીલા કલરના કોણ, બરાબર, રંજક દ્રવ્ય ધરાવતા લીલા રંગના જે કોણ છે એ હરિતદ્રવ્ય કહી શકીએ. અને આ હરિતદ્રવ્ય સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને કાર્બોદિતનું શું કરી શકે છે? સંશ્લેષણ કરી શકે છે. તો આ જે સંશ્લેષણ થવાની પ્રક્રિયા છે, બરાબર, એ સૂર્યપ્રકાશની હાજરીમાં થઈ છે અને એના દ્વારા આખી જે પ્રક્રિયા છે પાંદડામાં ખોરાક બનાવવાની થતી હોય છે. તો એના માટેનું સમીકરણ તમને પૂછે તો એ સમીકરણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું તમે લખી શકો કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, બરાબર છે, પાણી અને ખનિજ તત્વો પણ લખી શકો. કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી જે સૂર્યપ્રકાશની હાજરીમાં પાંદડામાં રહેલા હરિતદ્રવ્યમાં થઈ અને કાર્બોદિત પદાર્થ બનાવે છે વત્તા ઓક્સિજન છૂટો પડે છે. બરાબર, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ઓક્સિજન આપણે વનસ્પતિ આપે છે ને, તો ત્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ છે ત્યારે ઓક્સિજન આપણને મળે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે, એ સંગ્રહ પામે છે કાર્બોદિત પદાર્થ સ્વરૂપે. બરાબર, હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી લઈએ? તો કે પર્ણરંધ્રમાંથી. ખ્યાલ આવ્યો? પાંદડાની અંદર નાના નાના છિદ્રો છે એમાંથી આપણે જે વાત કરી ને રક્ષક કોષો, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈએ. મૂળમાંથી શું શોષે? તો કે પાણી અને ખનિજ સારો. બરાબર, પછી હવામાં કાર્બન ડાયોક્સાઇડ લઈ, મૂળમાંથી પાણી અને ખનિજ સારો લઈએ. પાંદડાની અંદર રહેલું હરિતદ્રવ્ય છે એના ઉપર સૂર્યપ્રકાશની હાજરી, બરાબર, જેના કારણે પ્રક્રિયા થઈ અને પોતાનો ખોરાક જાતે બનાવે. બરાબર, ગ્લુકોઝ અથવા તો કાર્બોદિત પદાર્થ સ્વરૂપ અને ઓક્સિજન છૂટો પડે એમાંથી. એટલે આપણે મળે શું? તો કે કાર્બોદિત પદાર્થને ઓક્સિજન મળે, એટલે કાચા જે પદાર્થો છે એની સાથે પ્રક્રિયા કરીને. ચાલે? તો આવી રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ છે. એ ખેડું છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પાંદડા ઉપર પડે છે, પાંદડાની અંદર હરિતદ્રવ્ય છે, મૂળમાંથી પાણી અને ખનિજ સારો શોષણ પામે છે. બરાબર, અને હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ છે પર્ણરંધ્ર દ્વારા મળે છે, જેનાથી તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એમાં શોષણ પામે, પાણી ખનિજ સારું અહીંયા મૂળમાંથી અહીંયા પાંદડા સુધી પહોંચે, બરાબર, વાહિની દ્વારા. અને સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યમાં પ્રક્રિયા થઈ અને કાર્બોદિત પદાર્થ બને અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. જે છૂટો પડેલો વાયુ છે પાછો પર્ણરંધ્રમાંથી બહાર નીકળી જાય, જે આપણે મળે છે ઓક્સિજન વાયુ. આ રીતે આખી પ્રક્રિયા થતી હોય છે. ખ્યાલ આવ્યો? તો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને પર્ણમાં શું થાય? તો કે પાંદડાની અંદર ખોરાકનો સંગ્રહ થાય. આ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? તો કે સ્ટાર્ચ સ્વરૂપે થાય. કયા સ્વરૂપે થાય? સ્ટાર્ચ સ્વરૂપે. અને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. સ્ટાર્ચ શું છે? તો સ્ટાર્ચ એ પણ એક કાર્બન પદાર્થ જ છે, બરાબર, જે સરળ સ્વરૂપે છે.
ખ્યાલ આવ્યો? તો આ રીતે આખી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છે. બુજે ઘેરો લાલ જાંબલી અને કથ્થાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ જોઈ તેને જાણવું છે કે શું આ પાંદડા પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે? બરોબર, તો કે હા. બરોબર, એવું નથી કે લીલા રંગના પાંદડા હોય તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. બરોબર, આ લાલ જાંબલી કથ્થાઈ રંગના પણ ઘણી બધી આપણે સુશોભનની વનસ્પતિઓ જોઈ છે ને, એવી જે વનસ્પતિ છે એમની અંદર પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છે. બરોબર છે, એટલે એવું જરૂરી નથી કે ખાલી લીલા રંગના જ પાંદડાની અંદર થાય. તો અલગ અલગ પાંદડાઓ છે એના દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પોતાનો ખોરાક જાતે બનાવી શકતા હોય છે. ખ્યાલ આવ્યો બધાને? તો કઈ રીતે આખી પ્રક્રિયા થતી હોય છે યાદ રાખજો, પરીક્ષામાં પણ તમને ઉપયોગી થશે. આગળનો જે પાર્ટ છે આપણે નેક્સ્ટ સેશનમાં જોશું, બીજા પાર્ટની અંદર. બરોબર, આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો, પાઠની સમજ વ્યવસ્થિત મેળવતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.